કેમ છો ખાખી ના યોદ્ધાઓ? આજના વિડીયોમાં છે આપણે ફોર્મ ભરવાથી લઈ અને મેરિટ સુધીની છે મારી આખી જર્ની વિશે ચર્ચા કરશું. એના વિશે છે હું તમને થોડી ઘણી છે મારી વાતો કરીશ. એ પણ છે ને આજનો વિડીયો થોડોક લાંબો થઈ શકે છે, એટલે તમને બધાને છે એટલી જ રિક્વેસ્ટ છે કે તમે લોકો છે એ વિડીયોને છેલ્લે સુધી જુઓ એવી છે એ નમ્ર વિનંતી છે. તો થયું એવું કે 2023માં છે એ મારું એન્જિનિયરિંગ કમ્પ્લીટ થયું. જ્યાં સુધી એન્જિનિયરિંગ કમ્પ્લીટ થયું ને ત્યાં સુધી તો મને મગજમાં એ વિચાર નહોતો કે હું છે આ ગવર્મેન્ટ ફિલ્ડમાં ઉતરીશ ક્યારેય બી, કે હું કોઈ સરકારી એક્ઝામ આપીશ. કારણ કે મને છે પહેલેથી મગજમાં એક જ હતું કે સરકારી એક્ઝામ ને એટલે મતલબ એમાં કાં તો પેપર ફૂટી જાય, કાં તો છે કંઈક ને કંઈક કૌભાંડ થઈ જાય, અને આ ફિલ્ડમાં છે તમે ઘડીકમાં પાસ ના થાવ, ઘડીકમાં તમને છે એ જોબ ના લાગે. મને એવું જ હતું કે સરકારી નોકરી મેળવવી એટલે બહુ અઘરું કામ છે. એટલે મને એવો વિચાર નહોતો કે હું છે એ સરકારી ફિલ્ડમાં ક્યારેય ઉતરીશ ખરી. મને એમ જ હતું કે મારું એન્જિનિયરિંગ કમ્પ્લીટ થશે એટલે હું છે એ કોઈ MNCમાં છે એ જોબ લઈ લઈશ, અથવા કોઈ બી કંપનીમાં છે એ જોબ મેળવી લઈશ અને કોલેજમાંથી પ્લેસમેન્ટ લઈ લઈશ. પણ થયું એવું કે 2023માં એન્જિનિયરિંગ કમ્પ્લીટ થયું છે એ પછી ત્યાંથી કોઈ નાની કંપનીમાં જોબ મળતી હતી, અને પછી એ જોબો હોય તમને મોટા સિટીમાં મોકલે અને ત્યાં એટલું પેકેજ ના આપે તમને લોકોને, એટલે પછી છે એ તમને ખર્ચા બી પૂરા કરવા છે અઘરા બની જાય. એટલે છે એ મેં જોબનું માંડી વાર્યું, અને એવું હતું પહેલાં કે માસ્ટર્સ કરીશ, પણ છેલ્લે પછી છે માસ્ટર્સનું બી માંડી વાર્યું. અને 2023માં છે એન્જિનિયરિંગ કમ્પ્લીટ થયું, 4 વર્ષ પૂરા થઈ ગયા. પછી 2023ના નવેમ્બરના એન્ડિંગમાં છે અમે લોકોએ મેરેજ કર્યા, અને મેરેજ થઈ ગયા એટલે 3-4 મહિના તમને છે સેટલ થતા વાર લાગે. અને 3-4 મહિના થયા, આઈ થિંક માર્ચમાં છે એ નવા RR આવી ગયા હતા પોલીસ ભરતીના. નવા પોલીસ ભરતીના RR આવ્યા, અને એટલે માહિતી આવવા માંડી કે આટલી જગ્યા આવવાની છે, આમ આવવા છું, તે આવવા છે. એટલે મારા હસબન્ડ, એને હું છે એ જનરલી મોટું કહું છું, તો એમને છે એ મને દેખાડ્યું કે આ નવી પોલીસની ભરતી આવે છે અને સારી એવી જગ્યા છે, જો તું ટ્રાય કરીશ ને તો કદાચ તું છે એ ક્લિયર કરી જ લઈશ, એમ તારામાં એટલી કેપેસિટી છે ખરી. એટલે પછી એમ વિચાર્યું હા હાલો ને ચાલો ને ફોર્મ ભરી દઈશું, એમ પોલીસમાં ટ્રાય તો કરીએ, આમાં નહીં તો બીજી ગમે પોલીસમાં છે એ ફોર્મ ભરી દઈશું આપણે. એટલે એવું વિચારીને નક્કી કર્યું ફોર્મ ભરવાનું, અને તે દિવસથી છે જે દિવસે નક્કી કર્યું તે દિવસેથી વાંચવાનું ચાલુ કરી દીધું. મોટું કીધું એ કે હવે કંઈ થાય કે ના થાય, બીજું બધું કામ સાઈડમાં મૂકી દેવાનું, વાંચવામાં એટલે ખાલી વાંચવામાં તારે ધ્યાન આપવાનું, બસ બીજું કાંઈ કરવાનું થતું નથી. ઠીક છે. અને પછી જ્યારે ફોર્મ ભરાવાના ચાલુ થયા એટલે એની પહેલાં છે એ થોડાક દિવસની વાર હતી, એટલે મારે છે અમદાવાદ ડિગ્રી લેવા જવાનું થયું. કારણ કે મારી ડિગ્રી છે એ મારી પાસે નથી. 2023માં કમ્પ્લીટ થયું ને એ પછી મારે 7મા અને 8મા સેમેસ્ટરનું રિઝલ્ટ અને ડિગ્રી એ બધું છે અમદાવાદ પડ્યું હતું. તો એ ત્યારે અમે અમદાવાદ ધક્કો ખાધો, અને ત્યાંથી છે અમે લોકો ત્યાંથી બધા ડોક્યુમેન્ટ હતા એ બધા લઈ આવ્યા, અને પછી ફોર્મ ભરવાનું નક્કી કર્યું. ફોર્મ ભરવાનું નક્કી કર્યું તો થયું એવું કે OBC કેટેગરીમાં છું, પણ અમુક કારણોસર છે એ OBCમાં ના ભરાયું. આખો દિવસ મૈથા કે આ પ્રોબ્લેમનું કંઈ સોલ્યુશન આવે ત્યાં ના આવ્યું. પછી છેલ્લે છે મોટું એમના એક ભાઈ છે મોટા, એમને ફોન કર્યો કે આવી પ્રોબ્લેમ આવે છે, શું કરું? તો કે તૈયારી તમારે થોડીક વધારે કરવી પડશે, પણ એનો છેલ્લો રસ્તો એ છે કે તમારે જનરલમાં ફોર્મ ભરવું જશે, અને તમારે જનરલમાં તમે ટક્કર આપી શકો એટલે તમારે પ્રિપરેશન જોશે. એટલે તે દિવસથી જ નક્કી હતું ફોર્મ ભરવાનું, તે દિવસથી કે આપણે છે એ જનરલની સીટ જ મેળવી જશે. પછી છે એ પાછળથી રડશું કે OBCમાં ફોર્મ ભરાઈ ગયું હોત ને આટલા માર્ક્સ આવી ગયા હોત તો થઈ જાત. તો એ બધું તો મગજમાં કાઢી નાખ્યું હતું. ખબર જ હતી કે તમારે જનરલ કેટેગરી માટે લડવાનું છે, વધારે માર્ક્સ આવે એવી રીતે પ્રિપરેશન કરવાની છે. પણ તે દિવસે છે કહેવાય ને કે ઓલું ભગવાન તમારી ઉપર હાથ રાખીને બેઠા હોય, એટલે તે દિવસે જનરલમાં ભરાણું, OBCમાં ના ભરાણું. એનો ફાયદો છે પાછળથી DV વખતે થયો. 1978 પહેલાંના પુરાવામાં ક્યાંય ના પડવું પડ્યું, ખાલી તમારા ડોક્યુમેન્ટ હતા એ બધા આપી દીધા એટલે DV કમ્પ્લીટ થઈ ગયું. એટલે ત્યારે છે એ કાંઈ પ્રોબ્લેમ ના આવી. બાકી કદાચ ત્યારે જનરલમાં ના ભરાત અને OBCમાં ભરાઈ જાત તો પાછળથી પ્રોબ્લેમ આવત. એટલે કહેવાય ને કે ભગવાન પહેલેથી જ છે એ રસ્તો દેખાડતા હતા. એટલે એવું થયું, અને ફોર્મ ભરી દીધું ને પછી પ્રિપરેશન ચાલુ કરી, તૈયારી ચાલુ કરી. અને ત્યારે મને ખબર છે કે વેબ સંકુલમાં છે એ 7 વર્ષ પૂરા થતા હતા, એટલે એ લોકોએ 70%નું ડિસ્કાઉન્ટ આપ્યું. પહેલાં તો મેં બી છે આપણે તૈયારી ચાલુ કરતા હોય એટલે છે રિસર્ચ થોડું ઘણું કર્યું હોય. રિસર્ચ કરો એટલે તમારી સામે છે અઢળક વિડીયો આવે ને તમને બધું સામે જોવા મળે, સેલ્ફ સ્ટડી. અને આપણે જોશમાં આવી ગયા કે ના સેલ્ફ સ્ટડીથી થઈ જશે એમ. પણ થયું એવું કે છે એ મોટું કે સેલ્ફ સ્ટડી નથી કરવું, સેલ્ફ સ્ટડી કરશે તો બી બુક્સ તો લેવી જ જોશે. એના કરતાં છે એ કોઈ સારું ગાઈડન્સ મળે એટલા માટે છે એ કોઈ બી કોર્સ લઈ લે એમ. એટલે પછી વિચાર કર્યો કે વેબ સંકુલમાં છે એ 70% એ લોકો ડિસ્કાઉન્ટ આપતા હતા. એટલે મેં છે એ આઈ થિંક 7,000માં કેમ કંઈક મને પડ્યો હતો પ્લાનર કોર્સ વિથ મટીરિયલ. એમાં 14-15 બુક આવેલી હતી અને બાકીનું છે એ વિડીયો મટીરિયલ હતા અને PDF હતી. એટલે મેં એ કોર્સ લીધો અને પછી છે એ તૈયારી ચાલુ કરી. હવે મેં છે ને એ તૈયારી વાંચવાની તો ત્યારથી ચાલુ કરી દીધી હતી, પણ દોડવાનું છે એ ચાલુ નહોતું કર્યું.
દોડવાનું છે એ ત્યાં આપણે ગામડે રહેતા હોય એટલે ત્યાં છે એ તમે રનિંગ કરો અને થોડુંક છે અઘરું પડે, કારણ કે ત્યાં છે એ લોકો અજીબ અજીબ વાતો કરે એટલે ત્યાં રનિંગ અઘરું પડે. એટલે રનિંગ છે ત્યાં ચાલુ નહોતું કર્યું. અને મોટું કહે કે આપણે રનિંગ તને છે ને છેલ્લા 3 મહિનામાં હું કમ્પ્લીટ કરાવી દઈશ, રનિંગ કમ્પ્લીટ કરાવવાની જવાબદારી મારી, બસ ખાલી તું છે ને વાંચવામાં જોઈ લે. મેં કીધું ઠીક છે ચાલો. વાંચવાનું ચાલુ રાખ્યું, દિવસ રાત છે એ વાંચતા. પહેલાં છે એ એવું હતું કે વિડીયો જોઈ છે ને હું બધી નોટ્સ બનાવું, પણ મને ખબર નથી આ ફિલ્ડનો છે ને મને જાજો અનુભવ નહોતો, કે ખબર નથી કે આમાં જાહેર થઈ ગયું તરત એક્ઝામ ના આવી જાય. હવે આપણે એન્જિનિયરિંગ કર્યું હોય આપણે તો ખબર જ હોય કે આ છે એ અઠવાડિયામાં એ લોકો જાહેર કરી દે, એક્ઝામો લઈ બી લે. એટલે એવું હતું કે આમાં બી એવું કદાચ થઈ શકે એમ. આ ખબર નથી કે આટલું લેટ થતું જશે એમ. એટલે પછી નું જોયું તો નોટ્સ બનાવવાનું છે ને બહુ સમય જતો હતો. વિડીયો લેક્ચર જોવો પછી નોટ્સ બનાવવામાં ટાઈમ જતો હતો. એટલે મેં નક્કી કર્યું કે નોટ્સ સ્કીપ કરું, નોટ્સ ના બનાવી. અને જેટલા પણ વિડીયો લેક્ચર હતા, જેટલી બુક્સ હતી, વિડીયો બધા બે વાર છે એ જોઈ લીધા. બુક્સ જે પણ હતી એ બધી છે એ વારંવાર વાંચવાનું. હવે મારું વાંચવાનું શેડ્યુલ છે ને થોડુંક બધાથી અલગ હોય. બધા એમ કહેતા હોય કે 2 કલાક આ સબ્જેક્ટ કરો, 2 કલાક ઓલું કરો. મારે છે ને એવી રીતે મને મગજમાં ના બેસે. મને એવું હોય કે આજ સવારથી છે મેં 4 વાગ્યાથી સવારના 4 વાગ્યાથી કોઈ સબ્જેક્ટ લીધો છે તો એ સાંજ સુધીમાં છે ને એ જ સબ્જેક્ટ વાંચીશું. કારણ કે મને મગજમાં છે આપણે ધારો કે ઇતિહાસ વાંચીએ છીએ તો ઇતિહાસમાં છે ને મારી લિંક તૂટી જાય ને તો મને મજા ના આવે વાંચવાની. એટલે મારું એવું છે કે આખો દિવસમાં છે એ મારે એક જ સબ્જેક્ટ વાંચવું. એટલે તૈયારી ચાલુ કરી. નવા હવા હો એટલે જો વાત કરો કે 10મું પત્યું હોય ત્યારથી તમે છે ગુજરાતી, સમાજ, ભૂગોળ આ બધા સબ્જેક્ટ, ઇકોનોમી બધું મૂકી જ દીધું હોય. સાયન્સ બેકગ્રાઉન્ડ હતું, ગણિત આવડે, સાયન્સ એન્ડ ટેક થોડું આવડે, બાકી કંઈ તો આવડે નહીં તમને. એટલે બાકીના સબ્જેક્ટ છે એ તો તમારે શૂન્યથી જ શરૂઆત કરવી પડે, કારણ કે તમને બી ખબર છે જે પણ લોકો તૈયારી કરતા હોય એ લોકોને એક વખત તમે છે આ બધું મૂકી દો ને વાંચવાનું એટલે પાછું તમારે ફેરી વાર ચાલુ કરવું પડે. ઠીક, તો મારે બી એવું થયું કે બધું છે પહેલેથી ચાલુ કરવાનું. અને એમાં પછી આજે એક લેક્ચર જોઉં, કાલ બીજો લેક્ચર જોઉં, એમ મને મગજમાં નહોતું બેસતું. એટલે મેં શું કર્યું કે આખું છે એ શરૂઆતથી જ કે પહેલાં આ સબ્જેક્ટ કરવો તો પહેલાં આ સબ્જેક્ટ કમ્પ્લીટ કરી દેવાનો, પછી બીજો સબ્જેક્ટ, પછી ત્રીજો સબ્જેક્ટ, આવી રીતે મેં સ્ટાર્ટિંગમાં છે વાંચ્યું. અને એવી રીતે છે મોટે ભાગે બધા સબ્જેક્ટ કમ્પ્લીટ થઈ ગયા. એમાં પછી છે મને બંધારણ, ઇતિહાસ, ભૂગોળ આવા સબ્જેક્ટમાં પ્રોબ્લેમ આવી, કારણ કે એ નોર્મલી છે કે એ જે સબ્જેક્ટો છે એમાં મારી આમ પકડ નથી સારી એમ. એટલે એ સબ્જેક્ટમાં પ્રોબ્લેમ આવવાની છે. અને જ્યાં બધાને છે પાર્ટ એમાં જ પ્રોબ્લેમ હતી કે એમાં 40% માર્ક્સ થશે કે નહીં. એવી જ રીતે મને છે ને પાર્ટ બીમાં બીક હતી કે મારે પાર્ટ બીમાં છે 40% માર્ક્સ નહીં થાય તો. એટલે આવી રીતે તૈયારી ચાલુ કરી. અને આ તૈયારી દરમિયાન છે ને મેં કીધું મારી સોશિયલ લાઈફ સાવ જીરો હતી. ક્યાંય બી જવું પડે, આવવું પડે, કંઈ જ નહીં જવાનું એટલે નહીં જ જવાનું. જે અમે મારા ડોક્યુમેન્ટ્સ લેવા અમદાવાદ ગયા ને એ પછી મારે કોન્સ્ટેબલનું પેપર પૂરું થયું ને એને બીજે દિવસે અમે હર્ષદ અને દ્વારકા ફરવા ગયા હતા, રખડવા ગયા હતા. બસ ત્યાં સુધીમાં આટલા સમયમાં ક્યાંય નહીં જવાનું. કોઈના ઘરે પ્રસંગ છે, કોઈ છે ક્યાંય જવું પડે એમ છે તો જઈ આવે, ઘરના બધા જઈ આવે, આપણે નહીં. હું ઘરે જ રહેતી, ઘરમાં ભરાઈ રહેતી. કોઈ ઘરે આવે ને તો બી એને છે આવો જય શ્રી કૃષ્ણ કહી ચા પાણી દઈ અને સીધી છે એ રૂમનો દરવાજો બંધ કરી અંદર બેસી ઇયરફોન લગાવીને આખો દિવસ વાંચ કરવાનું. એટલે આવું થતું હોય ને એટલે પછી તમારી બધું છે તમને મેન્ટલ હેલ્થને છે ઇફેક્ટ કરવાનું છે. તમે લોકો વાંચે જાઓ છો બરાબર. તમને છે એ મગજમાં બેસે છે પણ તમને ક્યાંક ને ક્યાંક એ બી બીક હોય કે આ છે એક્ઝામમાં આવશે કે નહીં આવે, હું વાંચું છું એ મને છેલ્લે છે એ કામ આવશે કે નહીં આવે, બરાબર. આવી બધી પ્રોબ્લેમ આવવાની. એ મારું આવું શેડ્યુલ હતું કે મને છે ને એ વાંચતી હોય ને ત્યારે કોઈ મને બોલાવે ને તો બી ના ગમે. અને મારે છે ને વાંચવામાં એવું છે કે મને 1 કલાક બગડે ને તો બી મને મજા ના આવે. એમ થાય કે આ વાંચવા બેઠી છું, આજ મારે વાંચવાનું મન છે ને મારું ટાઈમિંગ બગડ્યું એટલે મને મજા ના આવે. એટલે મારું વાંચવાનું શેડ્યુલ છે ને આખું આવું હતું. ત્યારે છે આવી રીતે વાંચવાનું ચાલુ કર્યું. બધા પ્રસંગ, બધા ફેમિલી, બધા લોકો આવતા હોય ને તો મોટું ને કે કેમ નથી આવતી એમ. આવવું જોઈએ ને, એક દિવસ તો ના વાંચો તો ચાલી જાય. પણ એ એક દિવસ છે એ તમને જ ખબર હોય ને કે એક દિવસમાં તમે આટલી કલાક વાંચી છે, આટલા સબ્જેક્ટમાંથી આટલું તમારે કવર થયું છે, તો એ બીજો દિવસ પાછું તમે બીજે ક્યારે કવર કરશો. તમને મગજમાં એ હોય જે લોકો તૈયારી કરતા હોય ને એને. એટલે ત્યારે છે મારી સોશિયલ લાઈફ સાવ એટલે સાવ જીરો હતી. હું ક્યાંય ન જવા આવવાનું, કાંઈ કોઈ સામે બોલવાનું નહીં. મોબાઈલમાં બી છે એ માત્ર ને માત્ર મારે ઇન્સ્ટાગ્રામ હતું પણ ત્યારે હું ઇન્સ્ટાગ્રામમાં એટલી એક્ટિવ નથી, યુટ્યુબ પર બી એટલે હતી જ નહીં હું. એટલે યુટ્યુબ મેં છે એ રિઝલ્ટ પછી ચાલુ કર્યું જ્યારે કોન્સ્ટેબલ પેપર પતી ગયું પછી. એટલે ત્યારે છે આવી રીતે ચાલતું હતું બધું. આખો દિવસ વાંચ જ કરવાનું, બરાબર. પછી છે એ આવી રીતે વાંચવાનું ચાલુ. અને તમે આખો દિવસ વાંચતા કરતા હોવ એટલે તમને છે એ પછી કંટાળો બી આવે. આમાં છે વાંચવાનું ચાલુ રાખ્યું. બધા સબ્જેક્ટ છે કમ્પ્લીટ થયા. મેથ્સ રિઝનિંગમાં છે એ બધું રિવિઝન થઈ ગયું, બધું થઈ ગયું. પછી અમે લોકો ગામડેથી છે ને ખંભાળિયા સિટીમાં રહેવા આવ્યા અને ત્યાંથી પછી છે રનિંગ ચાલુ કર્યું. આઈ થિંક મેં 10મા મહિનામાં કે રનિંગ ચાલુ કર્યું હતું. 10મા મહિનો હતો ને એના મિડમાં, હા
એટલે 10મું, 11મું અને 12મું મારે પહેલા મહિનાની 12 તારીખે છે જાન્યુઆરી, 12 જાન્યુઆરી મારે દોડવાનો ટાઈમિંગ હતો. તો દોડવાનું ચાલુ કર્યું. હવે પહેલાં એવું હતું કે દોડાઈ જશે પણ ના દોડાણું, દોડાય જ નહીં. તમે કેટલું બી દોડવાનું ટ્રાય કરો છો દોડાય જ નહીં, બરાબર. તમને છે એ આપણે ચેસ્ટમાં પેન થવા લાગે, તમને એમ થશે કે હું એને બેભાન થઈ જઈશ, આવી તકલીફ આવવા માટે. તમને એમ થાય કે આ નથી કરવું, એમ મૂકી દો. મને એક સેકન્ડ પર આવીને એવું બી લાગતું કે આ નથી કરવું, આ મારાથી થાય નથી, મારાથી ખાલી છે જેમાં ખાલી વાંચ કરવાનું હોય ને એ મારા કામનું છે, આ ફિઝિકલ છે એ મારા કામનું જ નથી, હું આમાં નીકળી જ નહીં શકું એમ. પહેલાં એવું હતું. પછી છે એ ત્યાં તમે ગ્રાઉન્ડ પર જાઓ એટલે ઘણા લોકો દોડતા હોય, એને દોડીને જોઈને તમને એવું થાય કે જુસ્સામાં દોડી જાઓ. એવી રીતે મેં બી છે એ નહોતું દોડાતું એટલે એક દિવસ છે ખીચમાં દોડ્યું. એમાં શું થયું કે રગ ખેંચાઈ ગઈ, પગની નસ હતી એ ખેંચાઈ ગઈ અને પગમાં સોજો ચડી ગયો. અને એ બરોબર થયો તો નવરાત્રિ ઉપર. એટલે નવરાત્રિ બી બગડી, કારણ કે રમવાનો બહુ શોખ હતો, પણ નવરાત્રિ બી ત્યારે બગડી. અને છે એ ધીરે ધીરે પગ સાજો થયો ને પછી મોટું કે હું તાર જોડે દોડીશ. એટલે એને છે એ કે આવી રીતે ફાસ્ટ ના દોડે, ધીરે ધીરે દોડ, ભલે તને 15 મિનિટ લાગે, તને 20 મિનિટ લાગે, પણ તું ધીરે ધીરે છે એ દોડવાનું ચાલુ રાખ. એવી રીતે છે ધીરે ધીરે ટાઈમિંગ આવવા લાગ્યું. ક્યારેક છે એ 10 મિનિટમાં કમ્પ્લીટ થતું, ક્યારેક છે 12 મિનિટમાં કમ્પ્લીટ થતું. પણ એક એ થયું કે 1600 મીટર છે ને એ કમ્પ્લીટ તો થાય છે. પહેલાં તો એવું જ થતું કે 500 મીટર 1000 મીટર દોડો ને તો તમારે છે એ પૂરું દોડાઈ જ ના શકે, તમે છે એમાં ઉલટીઓ થવા મળે, એવું બધું થવા મળતું. પણ છે એ ધીરે ધીરે દોડવાનું ચાલુ કર્યું અને આવી રીતે છે એ 10 જાન્યુઆરી સુધી દોડ્યા. પણ ત્યાં સુધી પછી ને એકવાર બી મારે છે એ ટાઈમિંગ નહોતો આવ્યો કે 1600 મીટર છે હું આટલા 9.5 મિનિટમાં કમ્પ્લીટ થઈ ગયું. એટલે મગજમાં એક બીક હોય કે હવે નથી થતું. અને તમને સામે છે જ્યારે દોડાતું ના હોય એટલે તમને શું હોય કે મેં આટલો ટાઈમ વાંચ્યું છે ને એ બધું ફેલ જશે. એટલે મને છે ને એ ત્યારે એન્ડ ઉપર આવીને એવું થઈ ગયું કે મારે રનિંગ કરવા જવું જ નથી. જો રનિંગ કરવા જઈશ ને તો ખાલી આમ તો છે રાજકોટ ધક્કો થશે અને છે એ પાસ તો અમે થવાની જ છું ને, કેમ કે અહીંયા છે આટલું ના દોડાતું હોય તો ત્યાં તો છે એ આટલી ટ્રાફિક હોય, આટલી છોકરીઓ દોડતી હોય, એની વચ્ચે કેમનું દોડાશે એમ. તેમ છતાં પણ મોટું કે ના કે અનુભવ થાય ને, ભલે નેક્સ્ટ ભરતીમાં પાછા કે ટ્રાય કરશું, પણ આ વખતે ખાલી અનુભવ તો થાય, કે અનુભવ તો કર, કેવું હોય ખબર પડે ને. તે ગયા અમે લોકો રાજકોટ ગયા, સવારમાં દોડવાનો વારો હતો અને હું લિટરલી ત્યાં ગયા ને ત્યાંથી બસ જય હનુમાન જ્ઞાન ગુણસાગર, જય હનુમાન જ્ઞાન. આખો દિવસ છે ને તે દિવસે મેં હનુમાન ચાલીસા જ બોલી જ્યાં સુધી મારું રનિંગ કમ્પ્લીટ ના થયું ત્યાં સુધી, કે ભગવાન અત્યારે તું મારે ભેગો રહેજે, અત્યારે છે એ તું મને આ પ્રોબ્લેમમાંથી કાઢજે, અત્યારે બસ મારું રનિંગ કમ્પ્લીટ થઈ જાય, બાકી છે એ વાંચવામાં હું લડી લઈશ, એમાં મારી કેપેસિટી છે. આ છે ને મેં ટ્રાય કરી, મારાથી નથી થતું એમ. મેં કીધું ભગવાન તું મારે ભેગો રહેજો. ભગવાન હનુમાન દાદોને પહેલેથી થોડુંક છે મારા ઉપર હાથ વધારે છે મને એવું લાગે, કારણ કે જ્યારે બી પ્રોબ્લેમમાં ફસો ને ત્યારે ભગવાન આવી જ જાય નીકળવા માટે. એટલે એવું થયું અને ત્યાંથી છે હું આમાં મનમાં હનુમાન ચાલીસા બોલું છું. ત્યાં બધી છોકરીઓ વાતો કરે છે કે અમારે આટલા મિનિટમાં આવી જાય, અમારે આટલા મિનિટમાં આવી જાય. મારે કે કોઈ દિવસ ટાઈમિંગમાં કમ્પ્લીટ જ નથી થયું, મને એમ થાય કે હું કેમ દોડીશ. પણ આમ કહો ને કે ત્યાં જઈ અને જ્યાં કોન્સ્ટેબલ ને એ લોકો જ્યાં હતા એ મેમ એ બધા છે તમને છે મોટિવેટ કરે કે દોડાઈ જશે દોડો. ત્યાં છે ગયા, ચેપ વેરીફાઈ થયું અને બધું ચેસ્ટ નંબર આપ્યા બધું થઈ ગયું. પછી દોડવાનો વારો આવ્યો. એટલે મારે છે મેં એક જ સ્ટ્રેટેજી ત્યાં લગાવી હતી કે પહેલાં છે ને એ 3 રાઉન્ડ ફૂલ ફાસ્ટ મારી લેવા, ગમે એટલું થાય આમ જલ્દી મારી લેવા. એટલે છેલ્લો રાઉન્ડમાં કદાચ કાંઈ પ્રોબ્લેમ આવે ને તો બી છે એ તમે એમાં દોડી લો એમ, કદાચ થોડો ઘણો ટાઈમ ઘટે ને તો બી એમાં કમ્પ્લીટ થઈ જાય. પહેલાં 3 રાઉન્ડ તો ફૂલ ફાસ્ટ લાગી ગયા, બરાબર. મોટું બહારથી જોઈ છે કે હા કે પહેલાં 3 રાઉન્ડ તો લાગી ગયા, અને ચોથા રાઉન્ડમાં જે બધા ઓલું કહે ને કે ફટાફટ દોડવાનું હોય કે તમે ટાઈમિંગ ના ઘટે, ને એ રાઉન્ડમાં આપણી કેપેસિટી પૂરી કે હવે નથી દોડાતું એમ. હવે આમાં એમ થતું હતું કે હવે બસ. અને જ્યાં છે એ બધા લોકો ઓલો જે ગ્રાઉન્ડમાં હોય ત્યાં રેલિંગ બનાવેલી હોય એમ કે એની પાસે દોડવાનું. પણ મેં એક વાત નોટિસ કરી છે, પણ લોકો નવી તૈયારી ચાલુ કરે છે ને, કે ત્યાં જઈને તમે એમની પાસે દોડવા જશો ને તો તમને છે એ ટાઈમ કદાચ તમારો વધી જાય, કારણ કે ત્યાં છે ને ઘણી બધી છોકરીઓ તમને આડી આવશે, તમે ફ્રીલી નહીં દોડી શકો. એ મેં શું કર્યું હતું ચાલુ ગ્રાઉન્ડે કે આમ ભલે થોડુંક તમારે વધારે દોડવું પડશે જ ને, જ્યાં કોઈ છોકરી નથી સાવ બહાર ભલે તમારે મોટો રાઉન્ડ લગાવવો પડે. અને છેલ્લો રાઉન્ડ છે એ ધીરે સાવ પૂરું એન્ડ આવી ગયો. 3.5 રાઉન્ડ લઈ ગયા ને ત્યાં તો પૂરું, એમાં તો હવે નહીં દોડે, તો બી સાવ ધીમે દોડ. અને મોટું બહારથી જોઈ છે કે પૂરું કે હવે ના, કે આ છેલ્લા રાઉન્ડમાં જ્યાં બધાએ ફાસ્ટ કર્યું ને ત્યાં સાવ ધીમી પડી ગઈ. પણ મેં ક્યાંક ને ક્યાંક છે ને ટાઈમિંગ જોઈ લીધો હતો કે આટલા ટાઈમે મેં ચાલુ કર્યું છે રનિંગ, તો મારે આટલા ટાઈમમાં પૂરું થવું જોઈએ. મને મોટો અંદાજ હતો કે મારે 9 મિનિટની અંદર કમ્પ્લીટ થઈ ગયું છે. 9.5 મિનિટે મને એવું હતું 30 સેકન્ડ મારે છે એ વધી છે, થઈ ગયું છે. પણ ઓલું કહે ને કે આપણા ઉપર ભરોસો ના આવે, કારણ કે ઘરે ક્યારે દોડાડું નથી, ત્યાં જઈને તમે દોડો તો કેમ ભરોસો આવે. એટલે પછી જ્યારે છે દોડીને અંદર બેસી ગઈ ને પછી મગજમાં વિચાર આવે કે મેં ક્યાંક 3 જ રાઉન્ડ તો નથી માર્યા ને, ચોથા રાઉન્ડ ભૂલી ગઈ એવું તો નથી થયું ને,
કારણ કે ઓલા રબડ લીધા હતા ને તો હવે પહેલા 2 રાઉન્ડમાં તો રબડ નીકાળતા જ ભૂલી ગઈ હતી, ત્રીજા રાઉન્ડમાં 3 રબડ જોડે કાઢ્યા હતા મેં. એટલે મેં કીધું પાકું કાંઈક તો ગોટાળો થયો, બાકી મેં તો આટલા ટાઈમમાં પાર પૂરું જ ના થાય ને એક બાજુ છે એ મગજ એમ કે ના આજ તો તું દોડી ગઈ છું, આજ તો હિંમત રાખીને દોડ્યું છે, આજ તાર દોડાઈ ગયું છે. એક બાજુ છે એ મગજ એમ કે ના આજ એકાદ રાઉન્ડ ભૂલી ગઈ ને કંઈક ને કંઈક ભગા કર્યા છે, બરાબર. અને ત્યાં બેઠા પછી થોડીક વાર પછી એ લોકો રિઝલ્ટ આપે કે આ ચેસ નંબર વાળા છે તમે લોકો પાસ થઈ ગયા છો, એમ તમારે ગ્રાઉન્ડ ક્લિયર થઈ ગયું છે. અને મારો ચેસ નંબર પહેલા ને આઈ વોઝ લાઈક યસ થઈ ગયું, ફાઇનલી છે એક પડાવ પાર થઈ ગયો. એક જે મેન પ્રોબ્લેમ હતી ને મારે કે હું આમાં નીકળી શકું એવી, એ મેં કીધું થઈ ગઈ પાર, હવે છે એ મારે લડવાનું છે ને, હવે વાંચવામાં તો હું લડી લઈશ. એટલે ત્યાં રનિંગ કમ્પ્લીટ થયું, અને રનિંગ કમ્પ્લીટ થયું ને તો પગમાં લિટરલી છે ને પગ આમ જમીન ઉપર દેવાય નહીં, પગ એટલા તપે, કારણ કે તમારે તે દોડવાનું જ નથી ને તમે દોડો પગ ભરે. ચપ્પલ બૂટ છે પાછા પહેરાતા નહોતા. પછી બાકી બધીની ત્યાં પ્રોસેસ હતી, ત્યાં હાઇટની ને બરાબર એ બધું છે એ ત્યાં કમ્પ્લીટ થયું ને પછી એ લોકોએ છૂટા કર્યા ને તો મોટું કે હું બહાર રાહ જોઈને કે ઊભો તો કે હમણાં રડતી આવશે કે આ તો ફેલ થઈ ગઈ મારથી નાચ્યું એમ. હું કે એ વિચારીને ઊભો હતો ને હું ત્યાં ગઈને મારે બોલવાની હિંમત નથી, હું થઈ ગયો બસ, ખાલી મેં આમ જ કર્યું થઈ ગયો ને કે રેડી થઈ ગયો. પછી ત્યાંથી અમે લોકો પાછા છે એ સાંજ પડે ત્યાં સુધીમાં છે રાજકોટથી ખંભાળિયા ભોગી ગયા. આ બધું થયું ને પછી છે વાંચવાનું આખું ચાલુ કર્યું. પાછું છે એ હવે મેં સબ્જેક્ટ વાઇઝ કર્યું હતું કે 2 કલાક આ સબ્જેક્ટ વાંચો, 2 કલાક આ સબ્જેક્ટ વાંચો, કારણ કે મોટે ભાગે છે બધા સબ્જેક્ટ કમ્પ્લીટ થઈ ગયા હતા, ખાલી છે એ રિવિઝન જ બાકી હતું ને MCQ નું એ બાકી હતું. અને આ દરમિયાન છે એ મેં બધી બુક્સ તો વાંચેલી જ, પણ બુક સિવાય છે ને મેં ઘણું બધું કરેલું હતું. જેમ કે આપણે વેબ સંકુલમાં છે 151 દિવસની સિરીઝ એ લોકોએ ચાલુ કરી હતી, એ આખી મેં કરી હતી. 500 પોલીસ હતી એ કરી હતી, રોલ કોલ હતી એ કરી હતી, બરાબર. પછી IC રાજકોટ કરીને યુટ્યુબ ચેનલ છે એમાં જીકેની જમાવટ કરીને આખી જે સિરીઝ છે એ કમ્પ્લીટ કરી. બીજા ઘણા બધા વિડીયો જોયા હતા. અને છેલ્લે છે એ પછી છે પાછું વાંચવાનું ચાલુ થયું, બરાબર. અને છેલ્લે એક્ઝામ આવવાની હતી ત્યારે એ લોકોએ અમુક પેપર સોલ્વિંગના સેશન ગોઠવતા હતા, એ બી પેપર સોલ્વ મેં બધા કર્યા હતા. એટલે ખાલી બુક્સ ઉપર બી નિર્ભર નથી, કારણ કે તમારે છે ઘણું બધું કરવું પડે. બીજું અત્યારે તમને કીધું હોય ને એના કરતાં તમે વધારે કરો ને તો જ થાય, કારણ કે માર્ક્સ કવર કરવાવાળો વિદ્યાર્થીનો વર્ગ છે ને બહુ વધારે છે. એટલે તમારે સ્પર્ધામાં ટકવું હોય ને તો તમારે છે થોડીક વધારે મહેનત કરવી જ પડે. એટલે આવું થયું અને રનિંગ પૂરું થઈ ગયું. અમે પાછા છે એ જામખંભાળિયા આવતા રહ્યા અને થોડાક દિવસ થયા ને 2-4 દિવસમાં ઓલું કહે ને કે ભગવાન તમારી પરીક્ષા લે જ. તો અમારા ફેમિલીમાં છે એ થોડીક મેડિકલ ઇમરજન્સી આવી ગઈ, એ બી નાની મોટી નહીં, 3.5 મહિના સુધી છે એ દવાખાનામાં પડ્યા હતા, પ્રોબ્લેમ આવી બધી, બરાબર છે. અને ત્યારે છે એ તમારે પાછું અમારે ગામડે જવું પડ્યું. એમાં થાય એવું કે તમારે છે એ હાલ પૂછવા આવે બધા કે કેમ છો, સારું છે, આમ તેમ. એટલે તમારે એઝ હાઉસવાઈફ તમારે છે બધું ધ્યાન રાખવું પડે. હું એમ નથી કહેતી કે આ વસ્તુ ખોટી છે, પણ જ્યારે મને એવું થયું કે મારે વાંચવાનો ટાઈમ આવ્યો ને ત્યારે ભગવાન નક્કી કર્યું કે આની થોડીક ઘણી પરીક્ષા લેવી છે અમારે. એટલે કોઈ આવે છે તમારે છે એને આવકારો આપવાનો, તમારે એને ચા પાણીનું પૂછવાનું, બરાબર. તમારે એ લોકો જોડે બેસવાનું, અને આ બધામાં તમારો ટાઈમ બગડે છે. તમને ક્લિયર કટ દેખાય છે તમારા મગજ છે એ તમે ભલે બધા જોડે બેઠા છો પણ તમારો મગજ છે એ વાંચીને બેઠો છે કે મારે વાંચવાનું રહી જાય છે, મારે આટલું કવર કરવાનું હતું એ રહી જાય છે. પણ ઓલું કે ને પરિસ્થિતિ સામે તમારે હાલવું પડે, કરવું પડે, બરાબર. ત્યારે લિટરલી મારું શું શેડ્યુલ હતું ખબર, કે સવારે તો છે એ તમારે ટાઈમે ઉઠવું જ પડે. તમે સવારે ઉઠીને બધું કરીને તમે 8 વાગે ને એટલે વાંચવા બેસી જ જવાનું, ગમે એ ના થાય 8 વાગે વાંચવા બેસી જવાનું. પછી કોઈ આવ્યા તો એ લોકોને છે એ આવકારો આપી જાય છે કે રીતના કંઈ ચા પાણીનું પૂછી એ બધું દઈ અને પાછું છે રૂમમાં જઈને વાંચવા બેસી જવાનું. અને હું છે ને એ બપોરનું જમવાનું આઈ થિંક 3-4 વાગે જમતી છે, કારણ કે જો 12-1 વાગે જમી લઉં તો પાછી ઊંઘ આવે, અને એ પછી ઊંઘ છે એ ત્યારે તમે સૂઈ જાઓ તો આખો દિવસ બગડે. એટલે ત્યારે નહીં જમવાનું છે, બપોરનું જમવાનું 3-4 વાગે જમવાનું, અને પાછું રાત્રિનું જમવાનું છે એ 12-1 વાગે જમવાનું, ત્યાં સુધી નહીં જમવાનું, કેમ કે ભૂખા પેટે મને નીંદર ના આવે. એટલે વાંચવા માટે બેસ્ટ હતો. મેં આ રસ્તો કાઢ્યો હતો કે જાગવા માટે. સવારે તમારે છે એ મોડામાં મોડું 6 વાગે તો ઉઠવાનું જ છે, બરાબર. આવી રીતે શેડ્યુલ હાલતું. એટલે આવું થાય ને એટલે તમારી તબિયત થોડીક ડોલે થાય કે તબિયત બગડે ને હોર્મોનલ ઇમ્બેલેન્સ આવે ને બધું થાય, એ પ્રોબ્લેમ આવે થોડી ઘણી એમ. પણ ઓલું કહે ને કે ભગવાન રાખે ને કોણ ચાખે. પણ પછી એવું થયું કે એક બાજુ છે એ મેડિકલ ઇમરજન્સી પૂરી થઈ ગઈ, બધું છે સારું થઈ ગયું, અને અમે એ લોકો પાછા છે એ જામખંભાળિયા આવતા રહ્યા. અને ત્યાં આવ્યા ને 15 દિવસમાં આઈ થિંક અઠવાડિયામાં 15 દિવસમાં PSIનું પેપર હતું. PSIનું પેપર દીધું, એના માટે અમદાવાદ ગયા. PSIનું પેપર છે એ દીધું, અને પેપર 1 જોઈને તો એવું થયું કે હવે આમાં છે એ ઘણા લોકોને બહુ 180-190 એટલા માર્ક્સ કવર થઈ જતા હતા. એટલે એવું લાગ્યું કે મારે છે એટલા નથી તો કદાચ છે રહી જાવ એમાં. પેપર 2 દીધું, પણ એના બધાના મેરિટના પ્રિડિક્શન જોઈએ ને બધાની વાતો જોઈ તો એવું લાગ્યું પેપર 2માં હવે જે થશે ને એના ઉપર આધાર છે. એટલે એક દિવસ છે એ પેપર દઈને આવતા રહ્યા ને પછી પાછા
છે એ કોન્સ્ટેબલ માટે વાંચવાનું ચાલુ કર્યું. હવે થયું એવું કે તમારે ઓલમોસ્ટ તમે બધું વાંચેલું છે, પણ તમારે છે એ વાંચવાના સબ્જેક્ટ ઘટી ગયા. જેમ કે એન્વાયરમેન્ટ છે એ થોડું ઘણું સ્કીપ કરું તો ચાલે, ઇકોનોમીને સ્કીપ કરું તો ચાલે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન એને હું સ્કીપ કરું તો ચાલે, સાયન્સ એન્ડ ટેકમાં છે એ ટેકવાળો વિભાગ છે એ સ્કીપ કરું તો ચાલે. એટલે મોટું શું ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ, ગણિત, રીઝનિંગ અને ગુજરાતીમાં તો કાંઈ કરવા જેવું હતું જ નહીં, કેમ કે કરીને ફકરો કયો ફકરો આવવાનો કેમ ખબર પડવાની, એટલે ગુજરાતીનું તમે સાઈડમાં જ રાખ્યું હતું. એટલે મોટું છે, બાકી બધું વાંચવાનું પાછું ચાલુ થયું. અને આવી રીતે છે એ ત્યારે છે એ 14 કલાક ત્યારે બીજું કાંઈ કામ જ નહોતું એમ, એ વાંચવાનું ચાલુ રાખ્યું એવી રીતે. અને એ વાંચવામાં છે એ અત્યારે મને ઘણા લોકોને કોમેન્ટ કરતા હોય તો બેન આટલો ટાઈમ થઈ તો એ કે યુપીએસસી વાળા કે એમ જ કહીએ કે પણ આટલો ટાઈમ કોઈ ના વાંચી શકે, ખરેખર વાંચી શકે. જે લોકોને ધગસ હોય ને એ લોકો વાંચી જ શકે. જે લોકો જોબ કરતા હોય ને જે લોકો માટે બીજી વધારાની જવાબદારી હોય ને એ કદાચ ના કરી શકે, પણ બાકી મોટા ભાગે લોકો છે એ કરી જ શકે. તો એવું થયું કે વાંચવાનું ચાલુ રાખ્યું. પછી કોન્સ્ટેબલનું પેપર આપવા છે એ રાજકોટ વાળો હતો વળી, તો અમે લોકો કોન્સ્ટેબલનું પેપર આપવા ગયા. તે દિવસે પેપરના દિવસે સવારે છે એ 3-4 વાગે નીકળી ગયા ઘરેથી બાઇક પર. રાજકોટમાં પેપર આપ્યું. પેપર જોઈને એક વખતે આમ મીડિયમ પેપર લાગ્યું મને એમ, કારણ કે ગણિત રીઝનિંગ આવડે એટલે થોડુંક તમને એમાં આમ પકડ હોય કે હા ના મીડિયમ પેપર છે. બાકી બધાને મોટે ભાગ ગણિત રીઝનિંગ જ અઘરું લાગ્યું. એટલે એવું થયું કે ના મીડિયમ પેપર છે. પેપર દઈને બહાર નીકળ્યા એટલે મોટું કે કેવું થયું, શું થયું? એટલે હું કહું મીડિયમ હતું, બહુ અઘરું નહોતું ને પીએસઆઈ જેવું હેલું નહોતું. હું કહું મીડિયમ પેપર હતું. તો પેપર દઈને બહાર નીકળ્યા. પછી અમે લોકો જામનગર પહોંચ્યા. જામનગર પહોંચીને ત્યાં એક રિલેટિવ છે એમના ઘરે છે થોડુંક વખત પોરો ખાવાનું નક્કી કર્યું, કે કેમ કે આખો દિવસ છે બાઇક ચલાવીને આપણે શક્તિ નથી રહી બોડીમાં એમ. એટલે પછી છે એ ત્યાં જઈને મોટું તો સુઈ જ ગયા, અને હું ત્યાં જઈને પેપર સોલ્વ કરું છું. અમુક પ્રશ્ન સાચા પડે છે, અમુક ખોટા પડે છે, બધાના વિડીયો જોઉં છું. પેપર સોલ્વ કર્યું ત્યારે 130ની આસપાસ માર્ક્સ થતા હતા એમ ત્યારે બી. તો પેપર સોલ્વ કર્યું અને પછી 130 માર્ક્સ થતા હતા ને બધાના એકેડમીના પ્રિડિક્શન જોયા કે આટલું થાય ને આટલું થાય. મેં કીધું આમાં તો હવે 130 થાય છે એટલે એકેડમી વાળા તો એમ કે છે કે આવી જશે બરાબર, પણ મેં કીધું આમાં શું કરું, કંઈ સમજણ નથી પડતી. થોડીક વાર થઈ 2 કલાક એટલે મોટું ઉઠી ગયા ને એ કે શું થાય, કેટલા માર્ક્સ થાય? હું કહું 130. તો હાલો હવે ભેગું ના થાય આમાં, એ કે તમે લોકો હે ને કે પાછું કે તલાટીની તૈયારી ચાલુ કરી દે, કે હવે આમાં કાંઈ ભેગું નહીં થાય. હું વિચાર કરું કે મેં કીધું મને ખુદને મારી આટલી તૈયારી છે તેમ છતાં પણ મને જો પેપર, મેં કીધું આમાં 130માં ભેગું, કે આમાં આવા પેપરમાં ઓછામાં ઓછા 150 માર્ક્સ આવે ને તો જ તમે પાસ થાવ, બાકી પાસ ના થાવ. હું કહું આમાં 150 માર્ક્સ કવર કરવાવાળાની તૈયારી એટલા લેવલની હોય, હું કહું એટલા વર્ષથી તૈયારી કરતા હોય ને તો થાય, બાકી 150 માર્ક્સ તમે કીધું મન નથી લાગતો ભેગા થાય. પણ પછી છે એ ઘરે પહોંચ્યા. ઘરે પહોંચતા છે અમુક લોકોને ખબર કે એક્ઝામ આપી છે તો ફોન આવવા માંડે કેટલા માર્ક્સ થાય છે, શું થાય છે. ઘરે પહોંચ્યા ત્યારે મોટે ભાગે બધી એકેડમીના પ્રેડિક્શન જોયા તો 80થી 130ની વચ્ચે જ હતા બરાબર. અને જનરલ મેલનું એ લોકો કહેતા હતા, એટલે મેં કીધું જનરલ ફિમેલનું 130 છે તો નહીં જ જાય કદાચ. એટલે મેં કીધું કદાચ તો વાંધો નહીં આવે, મળી જશે. અને ત્યારે એક જ મેં કામ કર્યું કે ઝાલા સરને મેં મેસેજ કરેલો મોટુની આઈડીમાંથી કે સર મેં કીધું મારે આટલા માર્ક્સ થાય છે બરાબર, આની આસપાસ માર્ક્સ થાય છે, શું થશે કોન્સ્ટેબલમાં, મને નથી સમજાતું એમ, કારણ કે પહેલી ટ્રાય હતી નથી ખબર પડતી. તો સરનો મેસેજ આવ્યો રાતે મોડો કે એ છે ને કે 1000% કોન્સ્ટેબલ તમે પાકા. મોટો મને દેખાડ્યું કે જો કે કોન્સ્ટેબલ તો પાકી બરાબર, પણ હવે કે તૈયારી મૂકવાની નથી થતી. તૈયારી ચાલુ કરી છે તો એ કે હવે કે તલાટીનું ફોર્મ ભરેલું છે એની એક એક્ઝામ દઈ લેવી છે ડીવાયએસઓમાં, એસટીઆઈનું પછી હમણાં ભરવાનું, તો એ કે આપણે તૈયારી ચાલુ રાખવી છે. એટલે પછી મેં પછી છે યુટ્યુબ પર આ બધું ચાલુ કર્યું, ઇન્સ્ટાગ્રામ બી પછી ચાલુ કર્યું. એટલે ક્યાંક તૈયારીની જોડે આ બધું ચાલુ રાખ્યું. પછી તલાટીનું પેપર લેવાનું. તલાટીનું પેપર આપવા ગયા એટલે થયું એવું કે મારે છે ગુજરાતી સાવ નબળું છે, વ્યાકરણ મને મગજમાં ના બેહે, છંદ ને સમાસ ને મને એ બધું મગજમાં ના બેહે, કુદરતી મગજમાં ઉતરે જ નહીં. એટલે મને લાગ્યું તો મેં કીધું મેં તલાટીમાં તો આપણે ભેગું નહીં થાય એવું નથી લાગતું. અને 106 માર્ક્સ હતા આઈ થિંક, અને 3 માર્ક્સથી છે એ રહી ગયા. કોઈ ગયો એનો અફસોસ ના થયો, કેમ કે મહેનત જ નથી તો કેમ થાય ભેગું એમ. એટલે તલાટીનું પછી ડીવાયએસઓનું આવ્યું, તો ડીવાયએસઓનું આપવા ગયા. એમાં બી છે એ માર્ક્સ છે એ 93 માર્ક્સ હતા, 90 મેરિટ રાખ્યું એટલે એમાં બી પાસ થઈ ગયું. પછી આ બધું થયું ત્યાં વચ્ચે એક દિવસ છે એ આપણે આ ડીવીનું આવ્યું, ડીવીનું કટ ઓફ આવ્યું અને એમાં નામ આવ્યું. તા હું તો આઈ થિંક કામ બામ કરતી હતી ને ફોન આવ્યો મને મોટોનો કે મારા ભાઈબંધનો ફોન હતો કે તું છે ને કે પાર્ટી આપો હવે, કે કારણ કે ડીવીમાં તો આવી ગયા ને, ડીવીનું છે છોકરીનું 98 અટક્યું છે અને તમારે જે 131.50 છે કે તો એ તમારે તો કન્ફર્મ જ છે, એટલે હવે પાર્ટીનું કરો. એટલે આ મને કહે કે હવે તું કે જોઈ લેતી કે એમાં કેમ હોય, કે મને કંઈ ખબર નથી પડતી, તારું નામ છે કે શું છે, કેદી જવાનું હોય. મેં જોયું કહું હા ડીવીમાં તો આવી ગયું છે ને. પછી મને હતું કે 7 તારીખથી ડીવી ચાલુ થાય તો આપણો મોટે ભાગે છે પહેલા દિવસે ડીવીમાં વારો હોય છે.
ડીવી કરાવવા ગયા. રાજકોટ ડીવી હતું. પહેલા દિવસે છે એ ડીવી કરાવવા ગયા ને જનરલમાં હતું એટલે ખાલી છે એ પોતાના કાગળિયા હોય એ જ માગ્યા અહીંયા. એટલે કાગળિયા કમ્પ્લીટ થઈ ગયા, બધું થઈ ગયું. પછી છે એનાથી પાછા આવતા રહ્યા. પછી છે હવે વાટ હતી ફાઇનલ મેરિટની. જો કે ઓલમોસ્ટ અંદાજો તો હતો જ કે 131 છે એટલે બેન હથિયારી મળી જ જશે એમ. એ મોટે ભાગે એટલો અંદાજ હતો જ કે બેન હથિયારી કદાચ તો મળી જ જશે, કારણ કે એટલું બધું છે એ મેરિટ ઊંચું નહીં જાય એવું લાગ્યું હતું એમ. એટલે પછી છે એ રાહ જોતા હતા બરાબર. રોજે રોજ ઉઠીને એક જ કામ હોય કે રાહ જોઈએ કે શું મેરિટ આવ્યું નહીં આવ્યું. કારણ કે આપણે ભલે આમ વાત કરીએ કે આવી જશે, પણ ક્યાંક ને ક્યાંક છે મનમાં ખૂણે ખાચરે એ પણ હોય કે કદાચ મેરિટ ઊંચું વયું ગયું તો નહીં આવે તો શું કરશો. આ તો બધાના પ્રિડિક્શન છે, સાચું થોડી ને છે, એમ થાય બધાને. એટલે મને બી એવું થતું, પણ છે એ થઈ ગયું. અને એક દિવસ આ આપણે મેરિટ આવ્યું તે દિવસે બસ જો બપોરે જમવાનું બનાવીને હું છે એ કંઈક બીજું કરવાની તૈયારી હતી. પહેલાં મેં દુલાવ ફોન ખોલીને જોઈ લો તો ઝાલા સાહેબની ટેલિગ્રામ કામ ઇન્સ્ટાગ્રામમાં છે એમનો બ્રોડકાસ્ટ ચેનલ છે, એમાં એમનો મેસેજ આવ્યો કે LRD રિઝલ્ટ અપડેટ. મેં તરત એ ખોલીને જોયું, છોકરીનું છે બેના થિયરી 114 અટકેલું હતું જનરલમાં. એટલે મેં કીધું હા આવી ગયું. અને એટલે લિટરલી મારી આંખોમાં છે ને આમ પાણી ચાલુ થઈ ગયા હતા કે આવી ગયું. હું છે એ મેં વેબસાઇટ પર જઈ આખી PDF ડાઉનલોડ કરી કે આટલા મેરિટ અટકેલું છે, આખું છે મેરિટ લિસ્ટ જે પણ જેટલા લોકો લાગ્યા હતા એનું બધું ડાઉનલોડ કર્યું. અને મારા હાથ એટલા ધ્રુજતા હતા ને કે હું એ PDFમાં છે મારું નામ સર્ચ કરતી કરી શકતી. મારા હાથ એટલે ટાઈપિંગ જ નહોતું થયું, એટલા હાથ ધ્રુજતા હતા. આંખોમાંથી પાણી વહી જાય, ચશ્મા ઉપર પાણી આવી ગયા, દેખાતું નથી કાંઈ. અને પછી આમ છે સ્ક્રોલ કરું છું 131 માર્ક્સવાળા. ફિમેલ તો ઓછા હોય એટલે ફિમેલ મેં કીધું કોણ છે કે કેટલા નંબર છે, ક્યાં આવ્યું જોયું કે હા આવી ગયું. પછી જોયું આ નામ પોલીસ કોન્સ્ટેબલ મળી ગયું છે. અને પછી હું મોટુંને કોલ કરું તો મોટું કોલ કર્યો તો એને પહેલી વાર ઉપાડ્યો નહીં, કેમ કે ઓફિસે હતા બપોરટાણે. પછી મેં બીજી વાર કોલ કર્યો તો એને ઉપાડ્યો કે હા બોલ શું કામ છે. એટલે હું કહું કોન્સ્ટેબલ બની ગઈ. તો આવી ગયું. હું કહું હા આવી ગયું મારી મેરિટ મૂકો અને બેન હથિયારી મળ્યું. તો વારે વાય કે તો હાલો કે મોકલ. ને પછી મેં વિડીયો બનાવ્યો જેમાં છે તમે મારા ફેસ ઉપરની ખુશી એમ ક્લિયરલી જોઈ શકો કે હું કેટલી ખુશ હતી એમ. એમાં ઘણા લોકોને એવું થાય કે માત્ર કોન્સ્ટેબલ જ તો છે, પણ કોન્સ્ટેબલમાં એ એવું હોય ને કે તમે આટલી રાતો તમે છે એક કરી છે, આટલા દિવસથી તમે જાગતા હતા, આટલા ઉજાગરા તમે કર્યા છે, એનું રિઝલ્ટ તમારી સામે આવ્યું એટલે તમારે આમાં રડવાનું ઓટોમેટિક આવી જ જાય એમ. પછી આ બધું થઈ ગયું ને આવી રીતે છે ફાઇનલ મેરિટમાં આવી ગયું બરાબર. હવે છે એ બસ રાહ જાય છે કે અપોઇન્ટમેન્ટ લેટર એ લોકો આપી દે વહેલા. અને છે એ કંઈક ને કંઈક છે એ વર્દી મળી જાય અને સારું થઈ જાય. એટલે જે પણ લોકો છે એ મારો વિડીયો જોઈ છે તમને બધાને થેન્ક યુ. તમે આટલી વાર સુધી છે એ પેશન્સ રાખ્યું ને આખો વિડીયો જોયો. હું કહું છું કે મારી આ જર્નીમાં બધેથી વધારે તો છે એક હનુમાન દાદા મારી ભેગા રહ્યા કે એને કાંઈ પણ થયું તો એ છે ભેગા રહ્યા કે પ્રોબ્લેમ આપી તો સામે સોલ્યુશન બી આપ્યું, એની સામે લડવાની હિંમત બી આપી. બાકી કદાચ મને એવું જ હતું કે હું રનિંગમાં જ નીકળી જઈશ, આપણું કામ જ નથી એમાં. વાંચવા હોય તો આપણે કરી લઈએ, વાંચવામાં આપણે પૂગી બી જાય, આમાં આપણે પૂગી જ ના શકીએ, મને એવું જ હતું. પણ છે આવી ગયું. અને મેઇન વાત તો એ કે મને જે મગજમાં ઓલી જે હતું ને કે છે એ સરકારી નોકરીઓ એ આમ તમે આટલા વર્ષનો અનુભવ હોય ને પછી જ લાગે, પહેલી ટ્રાયમાં થોડી ને સરકારી નોકરી લાગે. હું વાંચું એ જ ના ખબર હોય એમ. પણ થેન્ક્સ ટુ વેમ સંકુલ કે એને છે એ લોકોએ આટલો મસ્ત કોન્ટેન્ટ આપ્યું એમ કે પહેલી વારમાં જ થઈ ગયું. બાકી મને નથી વિચાર કે પહેલી વારમાં થાય, કારણ કે ઘણા લોકોને જોયા છે થોડાક માટે રહી જતા ને આમ કરતા ને તેમ કરતા, ને પહેલી વારમાં થઈ ગયું એટલે એ મારા માટે તો બહુ મોટી વાત હતી કે 23ની ઉંમરમાં છે, 2025 પૂરું નથી થયું હજી, 2002 બોર્ન છું એટલે 23ની ઉંમરમાં છે એ પહેલી સરકારી નોકરી લાગી ગઈ. થેન્ક યુ હનુમાન દાદાને, થેન્ક યુ મોટુને કે આટલો સપોર્ટ કર્યો પહેલેથી છેલ્લે સુધી ભેગા રહ્યા. એમ કે હું છું તાર ભેગો. મને ક્યારેક ખુદ ઉપર ભરોસો તૂટી જતો ને કે આપણે જ ભેગું નહીં થાય, રડવું આવવા માંડે, બહુ આમ એમ થાય કે કાંઈ નથી કરવું મૂકી દઉં એમ, આમ આપણું કામ નથી એમ, આમાં કેમ લડવું, આમાં શું વાંચવું એ જ નથી ટપો પડતો. ત્યારે એમ કહેતા કે ના કે મને ભરોસો છે તારા ઉપર, તારથી થાય કે ના થાય કે મને ખબર છે તું કરી લઈશ કે તારામાં એટલી કેપેસિટી છે કરવાની, બસ તું હિંમત હારી ને ત્યાં બધું હારી જાય કે હિંમત નહીં હારવાની કે તું હિંમત ના હાર છેલ્લે સુધી કે બધું થઈ જશે કે તું પાસે થઈ જઈશ કે મને કે ભરોસો છે પૂરેપૂરો. આવું બધું થયું. આવી રીતે છે એ ફાઇનલ મેરિટમાં આવી ગયા. હવે બસ છે એક આખી મળી જાય વહેલી હાર. અને બાકી છે હજી પણ તૈયારી ચાલુ છે, કારણ કે જિંદગીમાં મને એવું લાગે આગળ ને આગળ કંઈક ને કંઈક શીખતું રહેવું જોઈએ એમ. તમે મૂકી દો તૈયારી એના કરતાં થોડું ઘણું કંઈક ને કંઈક ચાલુ રાખો તો એ બેસ્ટ છે. હવે બસ મેડિકલને થઈ જાય, જિલ્લા ફાળવણી થઈ જાય, જો આપણો જિલ્લો મળી જાય તો ભયો. બાકી આ હતી આખી જર્ની. બાકી તમને છે એ આ જર્નીમાં તમને છે એ તમને કોન્સ્ટેબલની તમે લોકો તૈયારી કરો છો ને તમને ક્યાંય બી કંઈ બી પ્રોબ્લેમ આવે છે કે બેન અમને આ વાત નથી સમજાતી, અમારામાં શું કરવું ને અમે
પ્રોબ્લેમ આવી ગયા છે તમે બિંદાસ કોમેન્ટ કરજો કે બેન આ ક્યાં થાય છે. અહીંયાની આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમાં બી આપણે તમે કોમેન્ટ કરી શકો કે બેન આવું કે આવું થાય છે, શું કરું, આમાંથી નીકળવાનું સોલ્યુશન શું, તમને શું લાગે છે. બસ તમે કોમેન્ટ કરી દેજો બિંદાસ. એક સિસ્ટર તરીકે તમને છે કંઈ બી પ્રોબ્લેમ આવશે તો હું તમારી જોડે છું, પણ મહેનત કરશો તો છે એ અવશ્ય પાસ થશો એવું મને કે અનુભવ થઈ ગયો. અને બાકી કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂરથી પૂછજો. બાકી મળશો નવા વિડીયોમાં નવી માહિતી સાથે.